રાજકોટના મોટી ટાંકી ચોક પર આવેલી વેદાંત હોસ્પિટલ કેરમાં 15મી ઓગસ્ટની આજે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ સાથે જ ડોક્ટરના પરિવારજનોને પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ધ્વજવંદન કાર્યક્રમનો ભાગ બનાવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં જે દર્દીઓ હલનચલન કરી શકતા ન હતા તે માટે દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના બેડ પરથી ધ્વજવંદનને સલામી આપી શકે. દરેક દર્દીઓને ધ્વજવંદન કાર્યક્રમનો ભાગ બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હું ડૉક્ટર અનવર કોઠિયા વેદાંત હોસ્પિટલ પરિવાર વતી દરેક દેશવાસીઓને 78મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજના દિવસે વેદાંત હોસ્પિટલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું. તેમાં તમામ કન્સલ્ટન્ટ ડૉક્ટરો, ફેમિલી મેમ્બરો તથા સ્ટાફના ફેમિલી મેમ્બરો અને તમામ દાખલ દર્દીઓના રિલેટિવ અને દાખલ દર્દી જે લોકો ધ્વજવંદન કરી શકે એવા હાલતમાં હતા તે લોકોએ ત્યાં ગ્રાઉન્ડ ઉપર આવીને ધ્વજવંદન કરેલું અને બાકીના જે લોકો બેડ રિડન્ટ હતા તે લોકોએ ત્યાંથી પોતાની સલામી રાષ્ટ્રધ્વજને અર્પણ કરેલી અને આ પ્રસંગ સુખદ રીતે અમે ઉજવેલો એ બદલ દરેક દેશવાસીઓને શુભેચ્છાઓ. આમ તો દરેક દેશવાસીને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોય જ છે અને સંજોગો અવસાદ ઘણા બધા લોકો એવા હોય છે કે જેને બીમારી અથવા અનિવાર્ય સંજોગોના કારણે તેઓ પોતે ધ્વજવંદન કરી શકતા નથી. તો અમને એવું થયું કે અમારા દર્દીઓ પણ આ તહેવાર નિમિત્તે પોતાની સલામી આપણા રાષ્ટ્રધ્વજને અર્પણ કરે અને પોતાની દેશપ્રેમ ની ભાવના છે એ પ્રગટ કરે, એના માટે થઈ અમે આ પર્વની ઉજવણી કરવામાં આવે.